હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. કાલે 7.3ની અંદર આપણે ક્વેશ્ચન નંબર 4 સુધી જોયું હતું. આજે ક્વેશ્ચન નંબર 5ની અંદર બરાબર છે, તમને કીધું હતું જાતે કરવાની. ઘણાએ કર્યું હશે, ઘણાએ નહીં કર્યું હોય તો જોઈ લેજો અહીંયા. બરાબર છે. એમાં તમને શું આપેલું છે? એ બી હોય એસી એવો સમદ્વિ બાજુ ત્રિકોણ એ બી સી છે. આપણી પાસે એક ત્રિકોણ આપેલો છે તમને. ત્રિકોણની અંદર કંઈક આ રીતે બરાબર છે, એ બી અને એસી આ બંને કેવા છે? બરાબર છે. એટલે એ બી બરાબર એસી સમદ્વિ બાજુ ત્રિકોણ થઈ ગયો. હવે સમદ્વિ બાજુ ત્રિકોણની અંદર એપી પેરેલલ છે બીસીને, એટલે કે આ છે લંબ છે એપી, બરાબર છે. તો તમારે એવું દર્શાવવાનું છે કે બી બરાબર સી, આ બે બરાબર છે ખૂણા, એ તમારે દર્શાવવાનું છે કે એ બંને ખૂણા કેવા છે? બરાબર છે. હવે એ બંને ખૂણા બરાબર હોય કઈ રીતના તમે દર્શાવશો? તો જો તમને જે વાત કીધું હતું કે આપણે એવી રીતના પહેલાં દોરીએ એવી રીતના ત્રિકોણની અંદર લંબ, બરાબર છે. પછી આપણી પાસે બે ત્રિકોણ બને છે, એબીપી અને એસીપી. ત્રિકોણ એબીપી અને ત્રિકોણ એસીપીમાં બંને ત્રિકોણની અંદર જો આ બંને નાના નાના ત્રિકોણ છે એની અંદર પહેલું તો એબી અને એસી, એબી બરાબર એસી, આ શું તો તમને આપેલ છે, આ વસ્તુ તમને આપેલી છે, રાઈટ. અને બીજું કે અહીંયા જો એ પી બી અને એ પી સી બંને ખૂણા 90-90ના બનશે, રાઈટ. તો એ પી બી બરાબર છે ખૂણો એસીપી, કાટખૂણા. બંને કેવા છે? કાટખૂણા છે. બંને ખૂણા કાટખૂણો થઈ ગયા ને. અને બીજું એ બી બરાબર છે, આ સામાન્ય છે. એપી છે એ બંનેમાં સામાન્ય બાજુ, આ બંનેમાં શું થઈ ગયું? સામાન્ય બાજુ થઈ ગઈ, બરાબર છે. તો કર્ણ, બાજુ અને કાટખૂણો, તો એટલા માટે આપણે કહી શકીએ એ બી પી એકરૂપ છે એસીપી, બરાબર છે. કારણ તો કે કાકબા પ્રમેય મુજબ, કાકબા પ્રમેય મુજબ. તો માટે તમે કહી શકો કે ખૂણો બી બરાબર ખૂણો સી, રાઈટ. સીપી સીટી એટલે કે એકરૂપ ત્રિકોણના સમરૂપ ખૂણાઓ, રાઈટ. એકરૂપ ત્રિકોણના સમરૂપ ખૂણાઓ, રાઈટ. ખ્યાલ આવી ગયો? ઓકે, જોઈ લો શાંતિથી વાર. હવે આગળ, અત્યાર સુધી જો ત્રિકોણની અંદર આપણે ઘણી બધી વસ્તુ જોઈ, બરાબર છે. પણ હવે ત્રિકોણની અસમતાઓ, બરાબર છે. કે તમે જો વિષમ બાજુ ત્રિકોણ એટલે શું, રાઈટ. વિષમ બાજુ ત્રિકોણ એટલે શું? તો કે જે ત્રિકોણ, બરાબર છે. હવે આપણે વાત કરવાની છે ત્રિકોણની અસમતાઓની. કેની વાત કરવાની છે? અસમતાઓની. એટલે આપણે લખી શકીએ ત્રિકોણની અસમતાઓ. ત્રિકોણની અસમતાઓ. હવે જો ત્રિકોણની અસમતાઓ એટલે શું, તો કદાચ તમે સાંભળેલું હશે વિષમ ત્રિકોણ. કેવું? વિષમ બાજુ ત્રિકોણ, બરાબર છે. વિષમ બાજુ ત્રિકોણ. હવે વિષમ બાજુ ત્રિકોણ એટલે વિષમ બાજુ ત્રિકોણ તો તમે શું કેવું હોય તો કે જો આવું કંઈક હોય જેની ત્રણેય બાજુઓ કેવી હોય? અલગ અલગ. ખાલી આપણે એક્ઝામ્પલ લખી નાખીએ 2, આ 4 અને આ 7. બે બાજુ, આ 4ની બાજુ છે ને આ 7 સેન્ટીમીટર, બરાબર છે. વિષમ બાજુ ત્રિકોણ એટલે જેની બધી બાજુઓના માપ અલગ હોય તેવા
ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહે છે. તેવા ત્રિકોણને શું કહે છે? વિષમ બાજુ ત્રિકોણ. હવે બીજી વસ્તુ કે જો અસમાન કોઈ, બરાબર છે, અસમાન હોય ત્રિકોણ, તો આની અંદર તમે એક વસ્તુ તમે માપીને બી જોઈ શકો છો કે માની લો કે આપણે એક ત્રિકોણ દોરીએ છીએ, અસમાન વિષમ બાજુ ત્રિકોણ, તો તમને કદાચ ખ્યાલ આવશે. હવે તમે એના ખૂણા માપશો તો ખૂણા બી કેવા હશે? બધાના અલગ અલગ હશે. બધા ખૂણા કેવા હશે? અલગ હશે, રાઈટ. ખૂણા તમને મળશે, તમે ખૂણા તમે ત્રિકોણથી જે આપણી પાસે કોણ માપક હોય, કોણ માપકથી ખૂણા માપો તો બધા ખૂણા તમને અલગ અલગ મળશે. હવે જો બધા ખૂણા તમને જો અલગ અલગ મળશે, તો બધા ખૂણા તમને કેવા મળશે? અલગ અલગ મળે છે. તો તમે એક વસ્તુ કરી શકો કે જો તમને ખૂણા અલગ અલગ મળતા હોય, જો તમને ખૂણાઓ છે આ બધા એ કેવા અલગ અલગ મળતા હોય, બરાબર છે, પણ તમે એક વસ્તુ ધ્યાન રાખો કે જો તમને એમાંથી સૌથી મોટો ખૂણો, આપણે એનું નામ આપી દઈએ ABC, તમને આમાંથી સૌથી મોટો ખૂણો કયો મળશે? તમે માપશો તો તમને ખ્યાલ આવી જશે કે એ જે છે એ સૌથી મોટો ખૂણો મળશે. કારણ કે આ બાજુનું માપ કેવું છે? 7, આ બાજુનું છે 4 અને આ બાજુનું છે 2. તો સૌથી મોટી બાજુ કઈ છે? 7. તો એની સામેનો ખૂણો કેવો મળશે? સૌથી મોટો મળશે, રાઈટ. સિમ્પલ વસ્તુ છે. માની લો કે તમારી પાસે આપણે અહીંયા ખૂણો બનાવવાનો છે, બરાબર. અહીંયા વચ્ચે જે છે આપણે શું બનાવવાનું છે? ખૂણો બનાવવાનો છે. હવે તમે સામેનો ભાગ છે, બરાબર છે, એ જેટલો મોટો કરશો, બરાબર છે, સામેનો ભાગ તમે જેટલો મોટો કરતા જશો, બરાબર છે, એટલો જ મોટો શું થશે? આ ખૂણો બનશે, બરાબર છે. હવે સામેનો ભાગ જો નાનો હોય તો ખૂણો કેવો થઈ જશે? નાનો થઈ જશે. પણ જેમ મોટો થશે એમ કેવો થશે? ખૂણો મોટો થશે. ખ્યાલ આવી ગયો? સિમ્પલ લોજિક છે. આટલો મોટો હોય સામેની બાજુ, તો જો અહીંયા આ ખૂણો કેટલો બની ગયો? આટલો બની ગયો. પણ જો સામેની બાજુ આટલી હોય તો તમારો ખૂણો કેટલો બને છે? આટલો બનશે. તો થઈ ગયો નાનો. તો જે બાજુ નાની હશે ખૂણો નાનો હશે, જે બાજુ મોટી હશે ખૂણો કેવો હશે? મોટો હશે, બરાબર છે. એટલા માટે જ જો એની નીચેનો એક પ્રમેય તમને આપેલો છે, બરાબર છે, એ પ્રમેયની અંદર તમને એવું કહેવા માગે છે, પ્રમેય 7.6 બરાબર. આ પ્રમેય 7.6ની અંદર તમને એવું કહેવામાં આવે છે, જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય, રાઈટ, જો ત્રિકોણની કોઈ પણ બે બાજુઓ અસમાન હોય, લખી શકીએ, જો ત્રિકોણની કોઈ પણ બે બાજુઓ અસમાન હોય, જો ત્રિકોણની કોઈ પણ બે બાજુઓ અસમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય, તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય. મોટી બાજુની સામેનો ખૂણો કેવો હોય? મોટો હોય, બરાબર છે. જેમ કે જો અહીંયા આ ખૂણો છે, બરાબર છે, આપણી પાસે જે આ ત્રિકોણની અંદર આ જે બાજુ છે આપણી પાસે, આ બાજુની સામેનો ખૂણો એટલે આ થાય. તો મોટી બાજુની સામેનો ખૂણો હંમેશા કેવો હોય છે? મોટો, બરાબર છે. મોટી બાજુની સામેનો ખૂણો હંમેશા મોટો હોય છે, બરાબર છે. ક્યારે? વિષમ બાજુ ત્રિકોણની અંદર, બરાબર છે. તો આનો પ્રતિપ્રમેય કહી શકાય. આનો પ્રતિપ્રમેય, આનો કેવો એટલે પ્રતિપ્રમેય, એટલે આનું ઊંધું. તો લખી શકીએ પ્રમેય 7.7. એની અંદર તમને એવું કહેવા માગે છે, પ્રતિપ્રમેય એટલે આનાથી ઉલટું, કે જો કોઈ પણ ત્રિકોણના સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય છે કોઈ પણ ત્રિકોણમાં, તો લખીએ કોઈ પણ
ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય છે. કોઈ પણ ત્રિકોણના સૌથી મોટા ખૂણાની સામેની બાજુ, અહીંયા સૌથી મોટો ખૂણો આ હોય તો એની સામેની બાજુ કેવી હોય? સૌથી મોટી હોવાની છે. બરાબર છે? ખ્યાલ આવી ગયો? રાઈટ. તો આનાથી તમે એક વસ્તુ આપણે કહી શકીએ, બરાબર છે? આનાથી તમે એક વસ્તુ કહી શકો કે જો આપણે કોઈ પણ બે બાજુની, આપણે આ નાના ધોરણમાં તમે એક વસ્તુ ભણી ગયેલા છીએ, રાઈટ? નાના ધોરણમાં આપણે એક વસ્તુ ભણી ગયેલા છીએ કે જો કોઈ પણ ત્રિકોણ હોય, બરાબર છે, એની કોઈ પણ બે બાજુઓ લો તો એની સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે. આપણે 7મા ધોરણ અને 8મા ધોરણની અંદર એક વસ્તુ ભણી ગયેલા છીએ કે બરાબર છે કે માની લો કે આપણી પાસે કોઈ ત્રિકોણ છે જેનું નામ આપણે આપીએ છીએ ABC, બરાબર છે. તો તમે આમાં કોઈ પણ બે બાજુનો સરવાળો કરો, જેમ તમે કરો છો AB પ્લસ BC, તો એ હંમેશા મોટો હોવાનો ACથી, બરાબર છે. તો બીજી વસ્તુ બી લખી શકીએ. આ વખતે આપણે આ બે બાજુ લીધી હતી, રાઈટ? AB અને BC લીધી હતી. તો આ વખતે તમે BC અને AC લઈ શકો. તો BC પ્લસ AC ગ્રેટર ધેન AB, બરાબર છે. એટલે એક વખત તમે જો આ AB અને BC લીધું, બરાબર છે, પછી તમે BC અને AC લીધું, હવે તમે લઈ શકો AC અને AB. તો AB પ્લસ AC ગ્રેટર ધેન BC. આ ત્રણેય વાક્ય સાચા છે. ત્રણેય વાક્ય છે એ ત્રણેય વાક્ય સાચા પડે છે. શાના માટે? તો કે આપણા કોઈ પણ એક ત્રિકોણ માટે, બરાબર છે. આના ઉપરથી તમે એક વસ્તુ વિચારી શકો અથવા તો એક નવો પ્રમેય બી આમાંથી બનાવી શકો. કયો પ્રમેય? તો પ્રમેય માટે આપણે લખી શકીએ છીએ કે પ્રમેયનો નંબર આપીએ આપણે 7.8, બરાબર છે. પ્રમેય 7.8 એની અંદર તમને શું કીધું છે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો સરવાળો, એટલે કે લખો ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે. સરવાળો તેની ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે. તેની ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે. જો આપણે અહીંયા જોયેલું જ છે આ વસ્તુ, બરાબર છે? ખ્યાલ આવી ગયો? આગળ આ એક વખત શાંતિથી જોઈ લેજો, બરાબર છે? આપણી પાસે એક ઉદાહરણ છે, ઉદાહરણ બી કરી જ લઈએ એટલે વધારે ખ્યાલ આવે, બરાબર છે? ઉદાહરણ આપણી પાસે છે 9. ઉદાહરણ 9. તો ઉદાહરણ 9ની અંદર તમને શું આપેલું છે કે ત્રિકોણની ABCની બાજુ BC પર AD બરાબર AC થાય તેવું બિંદુ D આવેલું છે, બરાબર છે? એટલે આપણી પાસે એક ત્રિકોણ છે, આનું નામ છે ABC, બરાબર છે. પણ આપણી પાસે એક બીજું બિંદુ D આવેલું છે, DBC પર, જેમાં AB અને AC બરાબર થાય છે. એટલે અહીં લખી શકીએ AD બરાબર AC તમને આપેલું છે, બરાબર છે? આપણી પાસે D બિંદુ છે. તો તમારે સાબિત કરવાનું છે કે AB એ મોટું છે ADથી. એ સાબિત કરો, બરાબર છે? તમારે શું સાબિત કરવાનું? AB છે એ ADથી કેવું છે? મોટું છે. એ વસ્તુ તમારે સાબિત કરવાનું છે, બરાબર છે? તો આપણે જોઈ શકીએ આપણી પાસે ત્રિકોણ છે, બરાબર છે? આપણી પાસે ત્રિકોણ કયું હતું? તો કે આપણે જોઈએ DAC, એટલે કે DAC આ ત્રિકોણની અંદર, બરાબર છે? ત્રિકોણમાં
AD બરાબર AC તમને આપેલ છે, અથવા તો એને પક્ષ પણ લખી શકાય, બરાબર છે. આથી ADC બરાબર ACD. હવે ADC અને ACD આ બંને ખૂણાઓ કેવા થશે? સરખા થશે. કારણ શું છે? તો કે સમાન બાજુની સામેના ખૂણા, સમાન બાજુની સામેના ખૂણા, બરાબર છે. હવે આપણે વાત કરીએ તો કે ADC એ ABD નો બહિષ્કોણ છે, બરાબર છે. બહિષ્કોણ ભણ્યા હતા આપણે, કોઈ ત્રિકોણની બહારનો ખૂણો જે હોય તો આને બહિષ્કોણ કહેવાય. તો આપણે કહી શકીએ કે ADC એ ત્રિકોણ ABD નો બહિષ્કોણ છે. બહિષ્કોણ હોય એટલે અંદરના સામેના બે ખૂણાનો સરવાળો થાય બહિષ્કોણ, બરાબર છે. તો માટે આથી ખૂણો ADC એ હંમેશા મોટો હોવાનો, ADC મોટો હોવાનો ABDથી, બરાબર છે. ABDથી મોટો હોવાનો. કારણ જો સમજી લેજો કે આ બેનો સરવાળો જ્યારે થશે, બરાબર છે, આ બેનો સરવાળો કરશો ત્યારે તમને મળશે ખૂણો D, આ ADC, બરાબર છે. તો એટલા માટે આ તો હંમેશા આનાથી નાનો જોવાનો છે, રાઈટ. તો આ મોટો જશે ADC, તો માટે ACD મોટો છે કેનાથી? ABDથી. ખ્યાલ આવી ગયો? હવે આ એક વસ્તુ થઈ ગઈ. બીજી વસ્તુ તમે જોઈ શકો કે આપણી પાસે ACB, બરાબર છે. એટલે અહીંયા જો જોઈ લો ACB એટલે આ ખૂણો છે ACB, બરાબર છે. એ બી મોટો જ હોવાનો, કેમ કે આ બંને સરખા છે તો આ મોટો જ હોવાનો છે, બરાબર. આ બંને સરખા છે એટલે આ કેવો હશે? મોટો જ હશે. તો તમે એવું લખી શકો કે AB, બરાબર છે. ACB જે છે ખૂણો ACB કેવો ખૂણો છે? ACB એ મોટો જ હશે ABCથી, બરાબર છે. ABCથી ACB કેવો હશે? મોટો જ હશે. આ આનાથી મોટો છે તો આ બી આનાથી મોટો જોવાનો, કારણ કે આ બંને તો સરખા છે, બરાબર છે. હવે ખ્યાલ આવી ગયો? ADC, ACD અને ACB. પહેલાં તો જો ADC આનાથી મોટો હોવાનો, પછી બીજું સ્ટેટમેન્ટ આપણે લખ્યું ACD છે એ ABDથી મોટો હોવાનો, એટલે આ બંને ખૂણા આનાથી મોટા હોવાના. અને ત્રીજું ACB પણ ABCથી મોટો હોવાનો, બરાબર છે. એટલે આખો ત્રિકોણ લઈએ, આ મોટા ત્રિકોણની વાત કરીએ તો એમાં બી આ ખૂણો છે આનાથી મોટો જોવાનો છે. તો માટે એવું કહી શકીએ કે AB એ મોટી હશે, આ મોટી જશે કેનાથી? ACથી મોટી હશે, કેમ કે આ મોટો ખૂણો છે, બરાબર છે. આનાથી આ મોટો છે તો આની સામેનો ખૂણો, આની સામેની બાજુ કેવી હોય? મોટી હોય, બરાબર છે. ત્રિકોણ ABCમાં મોટા ખૂણાની સામેની બાજુ, મોટા ખૂણાની સામેની બાજુ માટે AB મોટી હશે ADથી, કેમ કે AD બરાબર AC. ઓકે, ખ્યાલ આવી ગયો? શાંતિથી જોઈ લો, લખી લો, સમજી લો. ના સમજાય તો 2 વખત વિડીયો જોઈ લો, બરાબર, એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, ચાલો, થેન્ક યુ. જય સ્વામિનારાયણ.